અને હવે સમાચારોમાં વાત કરીશું એમ્સમાં ભરતી કૌભાંડ। રાજકોટ એમ્સ હોસ્પિટલમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા છે। એમ્સના પૂર્વ ડિરેક્ટર ડૉક્ટર CDS કટોચ પર ગેરરીતિનો આક્ષેપ છે। ડૉક્ટર કટોચે પુત્ર ભાવેશને ક્લાસ 2 અધિકારી બનાવ્યો છે। દિવ્યાંગ પુત્રને ફિટ દર્શાવીને અધિકારી બનાવ્યો છે, ત્યારે ડૉક્ટરના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે। ભાવેશ કટોચે 60% ડિસેબલ હોવા છતાં ખોટો રિપોર્ટ મૂક્યો। રિપોર્ટમાં સંપૂર્ણ ફિટ બતાવીને અધિકારી બનાવ્યો। ભાવેશ કટોચ 17 વર્ષથી દવા લેતો હોય તેવી વિગતો સામે આવી છે। તો એમ્સ ભરતી વિવાદને લઈને સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું। એમ્સ ભરતી મુદ્દે ફરિયાદ મળી છે તેવું રૂપાલાએ જણાવ્યું। ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે। એમ્સમાં કોઈપણ ગેરરીતિ ચલાવી નહીં લેવાય તેવું કહ્યું છે। જે પ્રમાણે ભરતી ચાલી રહી છે તેના ડિરેક્ટર સાથે ચર્ચા કરીશું તેવું પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું। તો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ।